જય શ્રી રામ, હર હર મહાદેવ. દુઃખ એ તમારો ગુરુ છે, સંઘર્ષ એ તમારું મિત્ર છે અને પુણ્ય એ તમારી પત્ની છે. દુઃખ એ તમારો ગુરુ છે. દુઃખ પડે અને જીવનમાં દુઃખ આવે તો વેલકમ કરો. દુઃખ સાથે પ્રેમ કરો. દુઃખ એ તમારું ગુરુ છે. દુઃખ આવે તો ઘણું શીખાવે. કોણ પરાયા છે, કોણ સ્વજન છે. સુખમાં જે માણસો વાદા કરેલા છે એ કામ આવે કે ન આવે. સુખમાં તો બધા ભલે હું તમારું છું, પણ દુઃખ એ તમારું ગુરુ છે, ખબર પડી જાય. અને દુઃખમાં મનુષ્ય સંઘર્ષ કરે. સંઘર્ષ કરે તો મજબૂત બને, તાકતવર બને. એ માણસ કોઈ દિવસ પાછળ ન પડે. ઘણા ઝાડવા એવા હોય જેને પાણી નથી મળતું, એ 1000 સાલ 100 વર્ષ રહે જંગલોમાં, કારણ એ સંઘર્ષ કરેલા છે. તાપ, ઠંડ, વરસાદ. અને જે ઝાડવાને તમે રોજ કાયમ પાણી આપો ને, 2 દિવસ ન આપો તો કરમાવી જાવે. સંઘર્ષ મજબૂત બનાવે છે. આ દુનિયામાં જે દોસ્તો છે જેને તમે ખવડાવો પીવડાવો એ તો ઠીક છે, સમાજ છે એમાં બધું કરવું પડે, પણ સંઘર્ષ તમારું મિત્ર છે. જે મનુષ્ય સંઘર્ષ કરીને, મહેનત કરીને ધન અર્જન કરેલા હોય એ બીજાના દુઃખ સમજે. સંઘર્ષ એ તમારો મિત્ર છે. સંઘર્ષ કરો, રોજ સંઘર્ષ કરો. અને દુઃખ એ તમારો ગુરુ છે, એ ઘણો સમજાવે. જે કિતાબોમાં ન મળે, જે શાસ્ત્રોમાં ન મળે, જે બાત સંતો પાસે ન મળે, જે પાસ પતિ પત્ની પાસે ન મળે, જે પાસ કુટુંબ પાસે ન મળે, જે બાત જગત પાસે ન મળે, એ બાત દુઃખ શીખાવે. એ શીખાવે રોટલા ન હોય તો કેવી રીતે જીવાય. દુઃખ ઘણું શીખાવે. દુઃખ તમારું ગુરુ છે અને સંઘર્ષ એ તમારું મિત્ર છે. એ કોઈ દિવસ સાથ ન છોડે. અને પુણ્ય એ તમારી પત્ની છે. પતિ પત્નીનો સંબંધ 7 જન્મો નો હોય. શાસ્ત્રમાં કહેવામાં આવેલા છે કે ન રામ જાણે, પણ શાસ્ત્ર એક બાજુ કહે છે જે પતિ સારું કર્મ કરે તો એ સ્વર્ગમાં જાય, અને પત્ની સારું કરે તો એ સ્વર્ગમાં જાય, પતિ ખરાબ કરે તો એ નરકમાં જાય. તો એ રિશ્તા ક્યાં રહેવાનું છે? બે હરખો તો ન હોય. તો એ કહેવાનું કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા. પુણ્ય તમારી પત્ની છે. આથી જગતમાં પુણ્ય કરો. પુણ્ય કરો, રોજ પુણ્ય કરો. દાન આપો. દાન ન કરો તો મધુર વચન બોલો. મધુર વચન ન બોલી શકો, કોઈને રસ્તા દેખાવો. એ સ્માઇલ કરો, એ તો સસ્તા છે સાહેબ. તો પુણ્ય એ તમારી પત્ની છે. દુઃખ એ તમારું ગુરુ છે અને સંઘર્ષ એ તમારું મિત્ર છે.